જય રામાપીર જય બાબારી મિત્રો, અમે સવારે વહેલા દર્શન રાતે જ કરી દીધા હતા અને આજે જેસલમેર જવાનું છે. જોઈ લો, આપણે આ બે બાઇક ચાલુ કરીને મૂકી દીધા છે, થોડા ગરમ કરીએ છીએ અને આ પાર્કિંગ રાતે આખો દિવસ એટલે જ રાતના પાર્કિંગ હતું બરાબર. અને હવે જશે જેસલમેર. વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જોજો કે અમે કેવા બનાવીએ બરાબર. અને જય બાબા, મળીએ આગળ. મિત્રો બેટરી ખતમ થઈ ગઈ है. આ પાર્ટ 1 है. પાર્ટ તમે રણજાથી નીકળી ગયા જેસલમેર અને અહીંયાનો ટ્રાફિક કેટલું 115 કિલોમીટર है મિત્રો. આ રસ્તો કંઈક બંધ કરી દેવામાં આવ્યો છે.
તો ગાઈસ અમે જેસલમેર 25 કિલોમીટર દૂર છીએ બરાબર, અને અમે ઊભા રહ્યા કેમ કે એક ધાર્યું ખાસા 35 કિલોમીટર ખેંચ્યું, 35-40 કિલોમીટર વધારે નહીં આવતો એટલે અમે થોડી વાર ઊભા રહીએ બરાબર, બાઇક ચાલુ જ રાખીએ. અને આપણે એક બાઇક હાલ તરત જ આગળ નીકળ્યું ને એક બાઇક પાછળ, એટલે હાથ કરીને જઈએ ધીરે ધીરે આપણે જીગરભાઈ, અને આગળ નેક્સ્ટ મળીએ. ઠીક છે ખોલજી હું ભાડો એટલે ભાજી ખાલી મજા ના આવશે. આ ભાજી ખાલી થોડુંક ઓછું કરકે યાર, વજન ખૂબ है અમારે પેલા. હા ભાલ તો ખરા પણ બધું વાંધો નહીં યાર. 2 કિલો વાળું લેવું. कोबरा कैमरा मत ले क्या खदड़ा कोबरा राजा आज राजा तो आखो अलग જ સેટિંગ કરી આવું પડશે તો આ કરાવો વાર લેવો કોઈ બાઈક પકવા ના ના ઉપર વાળાને એવું કહો કે બિચારા જરૂર ના પડે વાયર ની, મારો રમો ધણી ના રાખે વચ્ચે. એ હો શું કે કાંડા રમો ધણી ની જય હો બંધ ના થાય. તમે હળગાવ છો પર બીજું લાગે બડા આપણે તે બાપ તો લાગે લાગે છે આ છે કઈ આવું થઈને જાવ મારે કોઈ ના થાય બાઈક તો કોઈ ના થાય યાર, પણ ખાલી મારે પગ બળવા આવે ગરમ એન્જિન ના કારણે. આ પગ ન્યુ ની વરાળ વડે જીગન નહીં છે હોટલ પાસે મારા જીગન નહીં છે આ તો ન્યુ ની વરાળ વડે નીકળે. લાલો એના કોંડા આ માર પહેલી વાર આવું બાઈક રણ છે તો બધું ખાવાનું હીરો. लाला नो की ले ओला હું લાલા કાકી देखा नहीं अभी बात नव बेटी हम तिगड़ी देखा ना देखा में ना देखा फोटो मारो कचरे ना નવા નવા હોય ને બાદ એવા જ રાખે. पासे पेलो बरस આવે ને તે અમારી હિસાબ કરું કા બરસ તો લીધું છે મેં બતાવી. અલા બ્રશ તો કોલગેટ નું કહો